માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુમ થયેલા યુવાનને 3 વર્ષે ઘરે પહોંચાડવામાં આવ્યો। તેલંગાણા રાજ્યનો યુવાન મધુકુમાર ઉંમર વર્ષ 28 ગુમ થતા તેના પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચતા માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળ્યો હતો। તેને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી। સેવાશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેલંગાણા પોલીસનો સંપર્ક કરી તેના ઘર પરિવારને શોધી કાઢ્યા હતા। સમાચાર મળતા જ ગુમ નોંધના આધારે તેલંગાણા પોલીસના એએસઆઈ અનિલ રેડ્ડી તથા કોન્સ્ટેબલ સતીશ રેડ્ડી ભુજ આવી યુવાન મધુકુમારનો કબજો લીધો હતો। 3 વર્ષ પછી આ યુવાન પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચ્યો છે। પરિવારમાં ખુશીની લાગણી છવાઈ છે। તેલંગાણાથી આવેલા પોલીસે માનવજ્યોતની શ્રેષ્ઠ સેવાઓની નોંધ લીધી હતી। માનવતાના આ કાર્યમાં દીપેશ શાહ, આનંદ રાય સોની, અક્ષય મોતા, દીપેશ ભાટિયા, કિશોરસિંહ જાડેજા, પ્રતાપ ઠક્કર, કર્મ શાહ સહભાગી બન્યા હતા।